નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ઉત્તરાયણ બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે। તે વચ્ચે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આપ બાદ નવા રાજકીય પક્ષની એન્ટ્રી થઈ છે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે જોડાયેલા આગેવાનો દ્વારા નવી પ્રજાશક્તિ પાર્ટી બનાવવામાં આવી છે। ત્યારે ગતરોજ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઓપનિંગ પણ કરાયું હતું, જેમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે દાંતા સ્ટેટના રાજવી રિદ્ધરાજસિંહ પરમારે પદગ્રહણ કર્યું, તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। શંકરસિંહ વાઘેલાએ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી છે અને તેમણે આ પક્ષમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે અને એવી જાહેરાત કરી છે કે આ પાર્ટી ગુજરાતના આવનારી ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતારશે અને મજબૂતીથી ચૂંટણી લડશે। ત્યારે શંકરસિંહ બાપુએ આ ચૂંટણીને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। આજે ગાંધીનગરના અડાલજ ખાતે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું સત્તાવાર રીતે લોન્ચિંગ થયું છે। તો અમદાવાદના અડાલજમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજકીય પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે દેશમાં પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના પ્રવચનમાં કહ્યું કે પક્ષો આવવાના અને જવાના છે। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જે લોકો ખરાબ હોય તે તેમની પાર્ટીમાં ન આવે। આવા લોકોને ભેગા કરવા માટે આ પાર્ટી બનાવવામાં નથી આવી। તેમણે લોકોને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું અને બદલામાં શક્તિ આપવાનું વચન પણ આપ્યું હતું। શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર પર એક નજર કરીએ તો 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવ્યું, કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાયા। એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જન વિકલ્પ મોરચાની રચના કરી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એક પણ ઉમેદવાર જીત્યો નહોતો। એ પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઈન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા હતા। તેમને પાર્ટીમાં પોતાનું મહત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને એનસીપી છોડી દીધી હતી। તો હવે મહત્વનું છે કે આજથી શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ગુજરાતના રાજકારણમાં સક્રિય થવા જઈ રહ્યા છે। ત્યારે આ પાર્ટીના આવવાથી ગુજરાતમાં મોટો ફેરફાર થઈ શકે છે। શંકરસિંહ વાઘેલાની આ પાર્ટી આગામી સમયમાં કેવો પ્રભાવ પાડે છે તે જોવું રહ્યું।